મોરબી બિલ્ડર એસોસિએશન દ્વારા જંત્રી વધારાના વિરોધમાં કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ. બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી બિલ્ડર એસોસિએશન દ્વારા આજરોજ મંગળવારે બપોરે 12:30 વાગ્યે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં કરવામાં આવેલ જંત્રી વધારાના વિરોધમાં કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. મોરબી બિલ્ડર્સ એસોસિએશનના તમામ સભ્યો અને મોરબી જિલ્લા બિલ્ડર એસોસિએશન વતી રાજ્ય સરકારે જે સંભવિત જંત્રી વધારો કર્યો છે, 1 વર્ષ પહેલાં જે વધારો થયેલો અને હમણાં ટૂંક સમયમાં 200થી 2000 સુધીનો જે વધારો થયો છે, આ બાબતે અમે કલેક્ટરશ્રીને આવેદન આપવા માટે આવ્યા છીએ. અને રાજ્ય સરકારને અમારી આશા છે કે આ સરકાર આ જે વધારો થઈ રહ્યો છે એ બાબતે ખાસ ધ્યાન દોરી અને નાના માણસોને મકાનો મોંઘા ન પડે, પ્રીમિયમોનો જે પણ દર છે બિલ્ડરોથી છેલ્લે પબ્લિક સુધી ખર્ચ વધતો હોય છે, જીએસટી, આઈટી, હાઉસ ટેક્સ, આ બધા ટેક્સો આની પાછળ વધવાના છે. તો એ વધારો અત્યારે આ ગુજરાતની ગતિને રોકશે. એટલે ગુજરાત અત્યારે જે આગળ જઈ રહ્યું છે એની અંદર આ બાંધકામ ક્ષેત્ર એ જબરજસ્ત લેવલનું એક મોટું સેક્ટર ગણાય. અને એ સેક્ટરને જો મંદીનો માર પડશે તો લાસ્ટ સરકારને અને ગુજરાતની પ્રજાને આ ભોગવવું ના પડે અને પ્રગતિ આમનામ ગુજરાતની સતત વધતી રહે. એટલે અમે સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ કે અમારું આ બિલ્ડર એસોસિએશન વતી અમારી લાગણીને માન આપી હાલ પૂરતો આ વધારાને મોકૂફ રાખે અને જે પણ સુધારા વધારા કરવાના છે વૈજ્ઞાનિક ઢબે, જે સુધારાઓ એક આજુબાજુના ગામના સર્વે નંબરો દરેક વિસ્તાર વાઇઝ વ્યવસ્થિત એનું વૈજ્ઞાનિક મૂલ્યાંકન કર્યા પછી પબ્લિકને સાથે, અમારા બિલ્ડરને સાથે, અધિકારીઓને બધા સાથે આ ચર્ચા વિમર્શ કરી અને બાદમાં જે આ વધારો આપે તો યોગ્ય થયું ગણાય. અત્યારે આડેધડ રીતે જે વધારો થઈ રહ્યો છે ગુજરાતના વિકાસને, પબ્લિકના આ મોંઘવારી ન નડે અને એક આંચકારૂપ ન સાબિત થાય એટલા માટે અમે આજે આવેદન માટે આવ્યા હતા. અને કલેક્ટર સાહેબે અમને ખૂબ સારી રીતે સાંભળી અને રાજ્ય સરકારને અમારા વતી રજૂઆત મૂકશે. પરેશભાઈ પટેલ, બિલ્ડર. અત્યારે સરકારે જે જંત્રીનો વધારો કર્યો છે એમાં ડિફરન્સ ઘણો છે. જુદા જુદા બાજુના ગામમાં હોય તો એક ગામમાં જે જંત્રી હોય એની બાજુના ગામમાં જંત્રીમાં ઘણો વધારે પડતો છે. જે વિકસિત એરિયા છે એના કરતાં અનવિકસિત એરિયામાં જંત્રી ઘણી વધારી છે. મોરબીની આજુબાજુમાં જંત્રી હોય એનાથી દૂરના ગામમાં જંત્રી, ધારો કે ધૂરણા સજ્જનપર 45 લાખ 40 લાખ રૂપિયા, અત્યારે એકચ્યુઅલ માર્કેટ પણ 40-45 લાખ રૂપિયા નથી. એ જંત્રી વધારાને કારણે જે ફેરફાર થતા હતા, એકબીજા ખેડૂતોને જરૂરિયાત હતી કે વેપારી લેતા હતા, એ બધું અત્યારે બંધ થઈ જશે. આ રૂકાવટને કારણે જે વિકાસ થવો જે વિકાસ અટકી જશે. અને જંત્રી હવે નવેસરથી જંત્રીનું ઝોનિંગ વૈજ્ઞાનિક પદ્ધતિ પ્રમાણે મામલતદાર, સર્કલ, સર્વે પાસે એના ઝોનિંગ ગ્રુપિંગ કરીને દરેક આજુબાજુના ગામ, ધારો કે એક તાજપર છે ને લાલપર છે, તો તાજપરમાં જંત્રી લાલપર કરતાં 10 ગણી છે. 2 ગામ સીમાડાના ગામ હોવાથી આટલો ડિફરન્સ હોવાથી જે વિકાસ થવો જે વિકાસમાં ડિફરન્સ થાય છે. તો આ ડિફરન્સ છે એ દૂર કરી સરકાર સત્વરે નવેસરથી નવી જંત્રી અમલ કરે એ પહેલાં આનું ફરી રીસર્વે કરાવી, ઝોનિંગ કરાવી અને વૈજ્ઞાનિક પદ્ધતિ પ્રમાણે રોડ સાઈડ અને અંદરની સાઈડના જે ખેતર હોય એમાં જંત્રી ફેરફાર હોવી જોઈએ. એની જગ્યાએ યુનિવર્સલ એક જ જંત્રી રાખે એના હિસાબે પ્રોબ્લેમ થાય. તો સરકારે આ જંત્રી મોકૂફ રાખી નવેસરથી રીસર્વે કરી અને નવી જંત્રી અમલ કરે એવી બધા બિલ્ડર એસોસિએશનની ભલામણ છે.